વલસાડ નજીક ભાગડાવડા ગામની હદમાં કોલેજ કેમ્પસની સાયન્સ કોલેજની પાછળના ભાગે અવાવરૂ જગ્યાએ 23 માનવ હાડપિંજરના અવશેષો છૂટાછવાયા મળી આવવાની ચકચારી ગંભીર ઘટનાનું પડકારજનક રહસ્ય ઉકેલવા એસપીએ પોલીસ ફોજ ઉતારી છે। આ કેસમાં ફોરેન્સિક પેનલ પીએમ કરાવતા યુવતીનું હાડપિંજર હોવાનું બહાર આવતા મામલો ગંભીર બની ગયો હતો। વલસાડના ભાગડાવડા ગામમાં 23 નવેમ્બર 2024ના રોજ સાંજે તિથલ રોડને લાગુ કોલેજ કેમ્પસ પાસે સજાનંદ સોસાયટીમાં રહેતા બાળકો પાછલા ભાગે ખુલ્લી જગ્યામાં ક્રિકેટ રમી રહ્યા હતા। ત્યારે બોલ દૂર જાળીના જંગલમાં જતા તેને શોધવા જતા હાડકાના અવશેષો જોયા હતા, જેને લઈ રાત્રે 10 વાગ્યે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં સાયન્સ કોલેજ પાછળ જાડી જંગલમાં ટોર્ચ લઈ તપાસ કરતા માનવ ખોપડી, ધડનો ભાગ સહિત માનવ હાડપિંજરના અવશેષો અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા હતા। પોલીસે અવશેષો કબજે કરી ફોરેન્સિક પીએમ કરાવતા યુવતીનું હાડપિંજર હોવાનો રિપોર્ટ આવ્યો હતો। ઘટનાને એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ ગંભીરતાથી લઈ સિટી પીઆઈ ડીડી પરમાર પોલીસ અધિકારી સાથેની ટીમ સાથે પરામર્શ કરી કેસની તાળિયા ઝાટક તપાસના આદેશ આપ્યા હતા। પોલીસે વલસાડ કોલેજ પાછળ જાડી જંગલવાળા અવાવરૂ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી યુવતીના કંકાલનું રહસ્ય શોધમાં 1.5 કલાક સુધી મથામણ કરી હતી, છતાં હજી કોઈ નક્કર કડી મળી નથી। તેમ છતાં પોલીસ હજી આ સમગ્ર વિસ્તારની ઘાસિયાવાળી જાડી જંગલની જગ્યાએ વવિષ્ઠ તપાસ જારી રાખી છે। હાડપિંજર કેસમાં યુવતી કોણ તેના પર ફોકસ એફએસએલની ટીમે હાડપિંજરનો રિપોર્ટ વલસાડ સિટી પોલીસને સુપરત કરતા પોલીસે રિપોર્ટ વાંચતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। આ હાડપિંજરના અવશેષો 17 થી 21 વર્ષ વચ્ચેની યુવતીના હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ સામે આ યુવતી કોણ હશે તે મુખ્ય ફોકસ કર્યું છે। તપાસની દિશા યુવતીના અવશેષો જ્યાંથી મળ્યા તે વિસ્તારમાં કોઈક કડી શોધવા મથામણ કરી છે।